ઓનલાઈન ફૂડ ડિલિવરીએ મોટાભાગના લોકોનું જીવન સરળ બનાવી દીધું છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈચ્છે ત્યારે પોતાની જગ્યાએ જ પોતાની પસંદગીનું ભોજન મંગાવી શકે છે. તાજેતરમાં રાજકોટ શહેરમાં ફૂડ ડિલિવરી કરતી કંપની સામે ઘોર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં રહેતા ગૌરવસિંહ નામના વ્યક્તિએ ફૂડ ડિલિવરી કંપની ઝોમાટો પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે એક વિડીયો પણ જાહેર કર્યો અને વિડીયોમાં જણાવ્યું હતું કે વેજ ફૂડ ડિલિવર કરવાને બદલે નોનવેજ ફૂડ ડિલિવર કરાયું છે. હૈદરાબાદી વેજ બિરયાની અને વેજ કબાબ ઓર્ડર કર્યું હતું, તેની જગ્યાએ નોનવેજ ફૂડ ડિલિવર કરવામાં આવ્યું. આ મામલે ઝોમાટોના મેનેજરે મનપાના આરોગ્ય વિભાગને બચાવમાં જવાબ આપ્યો કે રેસ્ટોરન્ટ વેજ અને નોનવેજ બંને ફૂડ ડિલિવર કરે છે, જેથી આ ભૂલ થઈ છે. પરંતુ રેસ્ટોરન્ટ માલિકે જણાવ્યું કે અમે તો માત્ર નોનવેજ ફૂડ જ બનાવીએ છીએ. જ્યારે ઝોમાટો એપ પર આ રેસ્ટોરન્ટ માત્ર નોનવેજ હોવા છતાં ગ્રીન સિમ્બોલ સાથે વેજ કેટેગરીમાં બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટના માલિક સાથેની ઓનલાઈન ચેટમાં ઝોમાટોએ પોતાની ભૂલ પણ સ્વીકારી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરવાની વાત કરી. આરોગ્ય વિભાગે ઝોમાટો અને રેસ્ટોરન્ટ પાસેથી બાહેધરી પત્ર લખાવ્યું છે. ત્યારે બીજી તરફ ફરિયાદીએ જણાવ્યું કે ઝોમાટો સામે હું કાયદાકીય કાર્યવાહી કરીશ. મારું નામ ગૌરવસિંહ છે. હું રાજકોટમાં રહું છું અને કાલે હું સાંજે ઘરે આવ્યા પછી ઓર્ડર કર્યો ઝોમેટોમાંથી વેજ વસ્તુઓ, મીન્સ વેજ કબાબ અને વેજ બિરયાની. એમાં જે વસ્તુ ઘરે મારે ડિલિવર્ડ થઈ છે એ બધી વસ્તુઓ નોનવેજ છે. એમાં મીન્સ જે બિરયાની હતી એમાં હડ્ડી અને બકરાનું માંસ અને પેલું કબાબ ફૂલ નોનવેજવાળું કબાબ હતો. પછી મને ખબર નહોતા કે અંદર શું વસ્તુઓ છે અંદર. તો પછી હું જ્યારે એક ચમચી ખાઈ ને પછી મને વોમિટિંગ થઈ. વોમિટિંગ થયા પછી મને એવો અહેસાસ થયો અંદરથી કે આ વસ્તુ વેજ નથી. પછી હું તપાસ કરી અને એ વસ્તુ આખી વસ્તુના એક વિડીયો પણ બનાવ્યો અને જે હું ઓર્ડર કર્યા હતા વેજ કેટેગરીમાંથી ઝોમેટોમાં એનું પણ એક મારી પાસે લિસ્ટિંગ અને વિડીયો રેડી છે. અને એ બાબતમાં હું એમ જ કહેવા માંગુ છું કે બીજા કોઈ માણસ જોડે આવી વસ્તુ ન બને એટલે એના ઉપર હું તત્કાલ ત્યાં રાત્રે કાલે જઈને મારા નિયર બાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને FIR રજીસ્ટર્ડ કરાવી છે. અને હું એમ જ કહેવા માંગુ છું કે ઝોમેટો અને જે બધા રેસ્ટોરન્ટ માલિકો છે એ તપાસ કરે કે કેવી વસ્તુઓ કોણા કસ્ટમરને કેવી વસ્તુઓ મોકલે છે અને આવી ભૂલ ફરીથી ના થાય એટલે હું કંપની ઉપર ડાયરેક્ટ રજીસ્ટર્ડ કેસ કરવા માંગુ છું. અને મને ન્યાય જોઈએ, કેમ કે આપણે કોઈક માણસો જો નોનવેજ ન ખાતા હોય પછી એમની જોડે આ બધું વસ્તુઓ બને તો પછી આ બીજા જોડે ન થાય. અને કદાચ કોઈક બીજા નાના માણસ હોય કાં તો મીન્સ એ રેગ્યુલર પૂજારી માણસ હોય તો એ તો ડાયરેક્ટ આત્મહત્યા કરી લે પછી શું થાય. તો એટલે હું એમ જ કહેવા માંગુ છું કે ઝોમેટો ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી થવા જોઈએ આ બાબતે. ત્યાંથી જથ્થો પણ નિકાલ કર્યો હતો. આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે કે જેમણે આ પ્રકારનું જે મેનુ જે છે એમાં વેજની બદલે નોનવેજ આઇટમો જે પ્રિપેર કરીને પાર્સલ કરી હતી એમને હાઇજીન બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને FSSI મુજબ આપણે કાર્યવાહી પણ કરી છે. આ ઉપરાંત એમના દ્વારા અને જે ઝોમેટોના મેનેજર છે એમને પણ રૂબરૂ બોલાવીને આ બાબતે છે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે જેના દ્વારા અક્ષમ્ય ભૂલ થઈ છે એમની પાસે માફીપત્ર પણ લેવામાં આવ્યું છે અને બાહેધરી પત્ર પણ લેવામાં આવ્યું છે કે આ પ્રકારની ભૂલ એના દ્વારા ના થઈ શકે. કારણ કે આ શ્રદ્ધા અને ભક્તિ સાથે સંકળાયેલી બાબત છે. કોઈ વેજીટેરિયન છે તો એ સ્ટ્રિક્ટલી વેજીટેરિયન ફૂડ માટે જ આગ્રહ રાખતું હોય છે. તો ભવિષ્યમાં આવી તકેદારી મીન્સ ભૂલ ના થાય એની તકેદારી રાખવા બાબતે પણ એને તાકીદ કરવામાં આવી છે. અને જો ભવિષ્યમાં આવી ભૂલ થશે તો GPMC એક્ટને પણ કાર્ય કરવાની એમને કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એમણે એવું પણ કહ્યું છે કે અમે કસ્ટમર સાથે પણ માફી માંગી લીધી છે અને એનો જે સૂચના મુજબનો જે પાર્સલ હતો એ પણ એમને પહોંચાડ્યું છું. ખાસ કરીને વાત કરીએ તો કસ્ટમર જે છે કસ્ટમરની સાથે જે મિસચીવ થઈ છે તો કસ્ટમર જે છે એ લીગલ લડાઈ પોતાની લડી શકે છે. પરંતુ હાલ અમારા FSSIના અનાઉન્સ મુજબ આવું કોઈ પ્રાવધાન નથી.
FSSAઈના નોમ મુજબ છે શું કાર્યવાહી થાય? એફએસએસઆઈના નોર્મ્સ મુજબ ખાસ કરીને એડલ્ટ્રેશન એટલે કે ફૂડની કોઈ પણ આઇટમ્સ છે એમાં ભેળસેળ છે, ખાદ્ય છે, અખાદ્ય છે, આ ઉપરાંત લાઇસન્સિંગ અને હાઇજીન કન્ડિશન વગેરે બાબતે જે છે આપણે સૂચનાઓ એઝ વેલ એઝ નોટિસ છે આપતા હોય છે. ઘણી વખત આપણે સ્થળ ઉપર મેજિક બોક્સ દ્વારા ટેસ્ટિંગ પણ કરતા હોઈએ છીએ કે આમાં કોઈ ભેળસેળ છે કે કેમ. તો એફએસએસઆઈના નોર્મ્સ મુજબ જેટલી આઇટમો છે એ તપાસણી કરીને આપણે લાઇસન્સ બાબતે ઉપરાંત આપણે જોઈએ તો એની જે અખાદ્ય જેટલો નિકાલ કરવા જેટલો માલ હતો એ તમામ માલ છે એ નિકાલ કર્યો હતો જે અનહાઇજેનિક કન્ડિશનમાં પડેલો હતો. આ તમામ બાબતોની કાર્યવાહી આપણે કરી છે. આ ઉપરાંત હાઇજીન કન્ડિશન બાબતે આપણે એને વિગતસર नोटिस પણ इश्यू करी है. ઓકે. जोमेटो में एक ऑर्डर मुझे प्लेस हुआ था जिसमें वेज कबाब था और दम बिरयानी था. अब जो कि मेरे रेस्टोरेंट में नॉनवेज के सिवा कोई आइटम नहीं है, सिर्फ नॉनवेज ही मिलता है, वेज नहीं मिलता है. तो इसलिए जोमेटो की तरफ से ये गलती हुई कि मेरा जो मेन्यू था उसके अंदर में ग्रीन टिक करके वो लोग ने वेज कर दिया था और ये चीज़ मैंने कंप्लेंट किया ऑनलाइन जोमेटो को. तो ये लोग ने अपनी गलती स्वीकार करके वो उसको मेन्यू को मेरा अपडेट करके अभी वापस रिसेंटली चेंज करके नॉनवेज का पूरा मेन्यू बना के दिए वो लोग. मतलब आपका कोई गलती नहीं है? नहीं, मेरा गलती नहीं है क्योंकि ये जो मेन्यू सेट होता है वो जोमेटो ही करता है. हम खाली उसको एक्सेल सीट दे देते, वो एक्सेल सीट के ऊपर वो मेन्यू पूरा सेट कर देते थे. और मेरे पास जो फूड लाइसेंस है वो भी नॉनवेज का है. तो मैंने जोमेटो को फूड लाइसेंस भी जो प्रोवाइड किया था वो नॉनवेज का ही था, तो उसमें वेज का मेरा कैटेगरी ही नहीं था. तो क्या कहेंगे, इतना बड़ा गलती किया है इन लोगों ने? गलती काफ़ी गंभीर हुआ है उन लोगों से. ये चीज़ नहीं होना चाहिए था.